પશુપાલકો માટે મોટા સમાચાર. સરકાર તરફથી પૂરા 300 કિલોગ્રામ પશુ આહાર 100% મફત. નમસ્તે દર્શક મિત્રો, આપ સાંભળી રહ્યા છો કિસાન સંદેશ, જ્યાં તમને મળે ખેતીના સાચા સમાચાર, સરકારી યોજનાઓની માહિતી, નવા કૃષિ સાધનો અને આધુનિક ખેતી અંગે ઉપયોગી માર્ગદર્શન. જો તમને આવી માહિતી ગમે છે તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને અન્ય દર્શક મિત્રો સુધી શેર કરો. આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ ઉપયોગી યોજના ખાણદાણ સહાય યોજના વિશે વિગતવાર સમજીશું. આ એક એવી યોજના છે જેનો લાભ લઈને પશુપાલક ભાઈઓ આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે છે. ચાલો આ યોજનાની સંપૂર્ણ માહિતીને સરળ રીતે જાણીએ. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દરેક પશુપાલકને પૂરા 300 કિલોગ્રામ પશુ આહાર એટલે કે ખાણદાણ તદ્દન મફત આપવામાં આવે છે. આ કોઈ લોન નથી કે કોઈ ઓછી સબસિડી નથી, પણ પૂરેપૂરી 100% સહાય છે. સરકારનો હેતુ એ જ છે કે રાજ્યના પશુપાલકો સ્વનિર્ભર બને અને તેમને પશુપાલનમાં પ્રોત્સાહન મળે. તો ચાલો આખી પ્રક્રિયાને સરળતાથી સમજીએ. આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું કે આ યોજના શું છે, કોણ અને કેટલો લાભ લઈ શકે છે, કયા દસ્તાવેજોની જરૂર પડશે, અરજી કરવાની પ્રક્રિયા શું છે અને અરજી કર્યા પછી આગળ શું થાય છે. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ યોજના છે શું. ખાણદાણ સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને આર્થિક રીતે મદદ કરવા માટે શરૂ કરવામાં આવેલી એક પહેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે પશુઓ માટે પૌષ્ટિક આહાર કેટલો જરૂરી અને ખર્ચાળ પણ હોય છે. બસ આ ખર્ચ ઘટાડીને પશુપાલકોને ટેકો આપવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જો ટૂંકમાં કહીએ તો આ એક એવો સરકારી કાર્યક્રમ છે જેમાં પાત્રતા ધરાવતા પશુ માલિકોને સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાથી મફતમાં ખાણદાણ પૂરું પાડવામાં આવે છે. આનાથી પશુઓનું સ્વાસ્થ્ય પણ સુધરે છે અને પશુપાલકનો ખર્ચ પણ બચે છે. હવે સૌથી મહત્વનો સવાલ, આ યોજનાનો લાભ કોને મળી શકે અને લાભ કેવી રીતે મળે છે? ચાલો તેની પાત્રતાના નિયમો અને લાભની વિગતો જાણીએ. આ યોજનાનો લાભ લેવા માટેની શરતો એકદમ સરળ છે. અરજદાર ગુજરાતનો વતની અને પશુપાલક હોવો જોઈએ અને તેમની પાસે ગાય કે ભેંસ હોવી જરૂરી છે. એક ખાસ શરત એ છે કે પશુ ગાભણ હોય અથવા તાજેતરમાં જ વિયાવેલું હોય. અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગ કે સામાન્ય વર્ગ એમ તમામ કેટેગરીના પશુપાલકો આનો લાભ લઈ શકે છે. અને હા, એ પણ નોંધવું રહ્યું કે એક પશુ પર વર્ષમાં એક જ વાર આ લાભ મળે છે. હવે આ જે 300 કિલોગ્રામ ખાણદાણ મળે છે તે એક સાથે નથી મળતું, પણ બે ભાગમાં વહેંચાયેલું છે. જ્યારે પશુ ગાભણ હોય ત્યારે તેના સ્વાસ્થ્ય અને પોષણ માટે પહેલાં 150 કિલોગ્રામ ખાણદાણ આપવામાં આવે છે અને પશુના વિયાણ પછી તેની શક્તિ પાછી મેળવવા અને દૂધ ઉત્પાદન વધારવા માટે બાકીનું 150 કિલોગ્રામ ખાણદાણ આપવામાં આવે છે. આમ કુલ 300 કિલોગ્રામ સહાય મળે છે. જો તમને અત્યાર સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો હવે જ કમેન્ટ કે મેસેજમાં લખો, જય જવાન જય કિસાન. તમારો આ પ્રતિસાદ અમને વધુ ઉપયોગી ઓડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે. ધન્યવાદ. તમારો સંદેશ જય જવાન જય કિસાન અમને વોટ્સએપ પર પણ મોકલી શકો છો. અમારો નંબર છે 9924562194. ચાલો હવે અરજી માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ. આ માટે જે કાગળિયા જોઈએ તે ખૂબ જ સરળ છે. આમાં મુખ્યત્વે 4 દસ્તાવેજોની જરૂર પડશે. પહેલું, અરજદારનું આધાર કાર્ડ. બીજું, રેશન કાર્ડ. ત્રીજું, જો અરજદાર અનુસૂચિત જાતિ કે જનજાતિના હોય તો ફક્ત એમના માટે જાતિનો દાખલો. અને ચોથું, સૌથી અગત્યનું, પશુ માલિકીનો દાખલો, જે ગામના તલાટી પાસેથી સહેલાઈથી મળી શકે છે. બસ આટલા જ કાગળો અરજી માટે તૈયાર રાખવાના હોય છે. દસ્તાવેજો તૈયાર થઈ જાય પછી અરજી કેવી રીતે કરવી? આ પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે. ચાલો તેને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રક્રિયા 4 સરળ પગલાંમાં વહેંચાયેલી છે. સૌથી પહેલાં આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે. ફોર્મ ભરાઈ જાય પછી તેની પ્રિન્ટ કાઢવાની હોય છે. એ પ્રિન્ટની સાથે જે જરૂરી દસ્તાવેજોની વાત થઈ તેની નકલ જોડવાની રહે છે. અને છેલ્લે આ તૈયાર થયેલો અરજીનો સેટ નિયત સરકારી કચેરીમાં જમા કરાવવાનો હોય છે. એક સવાલ થઈ શકે કે આ ફોર્મ ક્યાં જમા કરાવવાનું, પણ તેની ચિંતા કરવાની જરૂર નથી. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટઆઉટ પર જ ઉપર ડાબી બાજુએ ફોર્મ જમા કરાવવાની કચેરીનું સરનામું છાપેલું જ હોય છે, એટલે ક્યાંય પૂછપરછ કરવાની જરૂર પડતી નથી. અને જો કોઈને ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી પડતી હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી.
ગામની ગ્રામ પંચાયત કચેરીમાં અથવા નજીકના કોઈપણ ઓનલાઈન સેવા કેન્દ્ર પર જઈને આસાનીથી ફોર્મ ભરાવી શકાય છે. ચાલો હવે છેલ્લા તબક્કા પર આવીએ. ફોર્મ ભરીને જમા કરાવ્યા પછી આગળ શું થાય છે? અરજી જમા કરાવ્યાના લગભગ 7 દિવસની અંદર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર અરજી મંજૂર થયાનો મેસેજ આવે છે. એકવાર અરજી મંજૂર થઈ જાય પછી નજીકની દૂધ મંડળીની ઓફિસે જઈને મફત ખાણદાણ મેળવી લેવાનું રહે છે. બસ આટલી જ સરળ પ્રક્રિયા છે. તો આ હતી ખાણદાણ સહાય યોજનાની સંપૂર્ણ માહિતી, જે પશુઓના સ્વાસ્થ્યની સાથે પશુપાલકની આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે હવે પશુપાલકો તૈયાર છે? આ તક ચૂકવા જેવી નથી. કિસાન સંદેશ સાથે જોડાયેલા રહો, જ્યાં તમને રોજબરોજ ખેતીના મહત્વપૂર્ણ સમાચાર, નવી યોજનાઓ, બજાર ભાવ અને આધુનિક ખેતી વિશે સાચી અને ઉપયોગી માહિતી સરળ ભાષામાં મળે છે. આગળ પણ આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે અમને સાંભળતા રહો. ભૂલતા નહીં, અમને વોટ્સએપ પર જય જવાન જય કિસાન લખીને મોકલો અને અમારી સાથે જોડાઈ જાઓ. અમારો નંબર છે 9924562194. ધન્યવાદ.